હેલો મિત્રો, ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો। તો મિત્રો આપણે આ વિડીયોની વાત કરીશું કે કોઈપણ એપ્લિકેશનમાં પાસપોર્ટ કે લોક ફિંગરપ્રિન્ટ કઈ રીતે મૂકવો મિત્રો। તો મિત્રો કોઈપણ મોબાઈલની એપ્લિકેશન તમે પાસપોર્ટ મૂકવો હોય કે તમારે ફિંગરપ્રિન્ટ મૂકી તો તમે મૂકી શકો છો। તો શું કહું, સૌ પ્રથમ મિત્રો આપણે પ્લે સ્ટોર ઓપન કરશું। પ્લે સ્ટોર ઓપન થાય કે આપણે લખશું એપ લોક, તમારે આ લખ્યું છે એવી રીતનું તમારે લખી લેવાનું છે। એપ લોક લખ્યું થઈ થયું તમારા ઘણા બધા એપ્લિકેશન આવી જશે। તો તમારે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરશું, આપણે ડાઉનલોડ ઇન્સ્ટોલ કરી દેશે। એનથી ઇન્સ્ટોલ મિત્રો થવાય છે, ડાઉનલોડ થાય છે મિત્રો એપ્લિકેશન। તો મિત્રો ડાઉનલોડ થઈ ગયું, આપણે એને ખોલશું હવેથી। અહીંથી મિત્રો આપણે એ એપ્લિકેશનને ઓપન કરશું। ઓપન થયેલું કંઈક રીતનું ઓપ્શન આવશે। પહેલું તમારે પાસપોર્ટ અહીંથી મિત્રો બનાવી લેવાનું છે। ચાલો હું પાસપોર્ટ અહીંથી બનાવી લઉં છું, તે ઓકે પર ક્લિક કરીશ। ફરી મિત્રો આપણા પાસપોર્ટ બનાવવા ઓકે પર ક્લિક કરશું। તો મિત્રો આપણે ફિંગરપ્રિન્ટ તમારા મોબાઈલ લગાવી તો તમે લગાવી શકો છો, તો ના લગાવી તો નો પર કરવા મિત્રો ક્લિક લગાવી તો મારે યસ પર ક્લિક કરી દેવાનું છે। યસ પર ક્લિક કર્યું તો મારે એ આવશે પ્લસ વાળું ઓપ્શન છે, પર ક્લિક કરશો। આપણે કોઈ પણ એપ્લિકેશનમાં પાસપોર્ટ તમારે લોક લગાવવો હોય તો મિત્રો તમે લગાવી શકો છો। મિત્રો મારે ઇન્સ્ટાગ્રામમાં લગાવવો છે તો હું ઇન્સ્ટાગ્રામને ઓન કરીશ। એના પ્લસ વાળું ઓપ્શન છે આ, એના પર મિત્રો આપણે ક્લિક કરશું। એના પર મિત્રો ક્લિક એટલે કંઈક આ રીતનું ઓપ્શન ખુલશે, તો આપણે ઓકે વાળા ઓપ્શન પર મિત્રો આપણે ક્લિક કરી દઈશું। ઓકે વાળું ઓપ્શન ખુલશે કે એપ્લિકેશનને મિત્રો આપણે જે ડાઉનલોડ કરી તેને મિત્રો આપણે શું કરવાનું છે, મંજૂરી આપી દેવાની છે। એથી ફરીવાર ઓકે પર ક્લિક કરશું। ફરી મિત્રો આપણે એને મંજૂરી આપી દઈશું આ રીતની। ફરી ઓકે પર ક્લિક કરશું, આ મંજૂરી આપશું, એલાવ। તમે જોઈ શકો છો મિત્રો એ એપ્લિકેશનનો લોક લાગી ગયો છે ઇન્સ્ટાગ્રામનો। આપણે ચેક કરશું, જેને મિત્રો તમે જોઈ શકો છો અહીંથી મિત્રો આવશે ફિંગરપ્રિન્ટ, તો આપી દેશે। અહીંથી હું ખુલી ગઈ છે મિત્રો। તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો, પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો। બે ક્લિક કરવાનું દોસ્તો ભૂલતા નહીં।